ભરૂચ જિલ્લામાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે। નેત્રંગ તાલુકામાં સર્વાધિક 10 ઇંચ અને વાલિયા તાલુકામાં 4 ઇંચ વરસાદ ખાબકતા ચારે તરફ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। ભારે વરસાદના કારણે નેત્રંગ તાલુકાના બલદવા અને પિંગોટ ડેમ ઓવરફ્લો થઈ ગયા છે, જ્યારે નેત્રંગના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં સ્થાનિક લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। રસ્તાઓ અને કોઝવે પર પાણી ફરી વળવાના કારણે વાહન ચાલકો અને રાહદારીઓની સુરક્ષાને ધ્યાને રાખીને કુલ 15 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે। દુર્ઘટના રોકવા માટે તમામ બંધ રસ્તાઓ પર પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દેવાયો છે। જોકે તંત્રના જણાવ્યા અનુસાર આ રસ્તા બંધ થવા છતાં કોઈપણ ગામ સંપર્ક વિહોણું થયું નથી। વાલિયા તાલુકામાં વાલિયાવાડી રોડ અને વાલિયા ભામડિયા રોડ, પેટિયા ગુંડિયા રોડ, સેવટ દોલતપર રોડ, ભરાડિયાથી પાટલ રોડ, સીનાડા એપ્રોચ રોડ, કોયલીવાવ આશ્રમ શાળા રોડ, માલજીપુરા એપ્રોચ રોડ, પઠાર વસાવા ફરિયા અને પઠાર જોકલા રોડ અને વાલિયા તુણા રોડ પર પાણી ફરી વળતા બંધ કરવાની ફરજ પડી છે, જ્યારે નેત્રંગ તાલુકાના બંધ રસ્તા અને વૈકલ્પિક માર્ગ ગુંડિયા ચીખલી, કામલિયા, ઝરણા કબીરગામ રોડ, લાલ મીંડોડીથી ઝરણા શણકોઈ રોડ, મોટા જાંબુડાથી ગાળદા રોડ હાલ પાણી ફરી વળ્યા છે। તંત્ર દ્વારા નાગરિકોને પાણી ન ભરાવા કે ઓવરફ્લો થતાં કોઝવે પરથી પસાર ન થવા અને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે।